हेलो गाइस, वेलकम टू माय यूट्यूब चैनल। गुड मॉर्निंग, राधे राधे, जय श्री कृष्ण। चा पीવાનો બાકી છે, તારું કરો બધું રસ તો બનાવી દીધો ચા આજે લે ચાલે તો અરે વાહ તો ગાઈસ ચા તૈયાર થઈ ગયો છે। તબિયત સારી નહીં આપણી। અરે આદુ નાખી દો તો ગાઈસ ચા થઈ ગયો છે આપણો રેડી। ઉપર આવે એટલે લઈને જઈએ પેલા રૂમમાં। તકલીફ તો થઈ ગઈ સાહેબ બરોબર નહીં આદુ કરતો નહીં એમ લગાવી જઈએ પહેલા રૂમમાં। એ ભગવાન લ્યો ગાઢોમાં એ રામ રામ ભગવાન એ પેલું બોમ્બ કરજો ને કે તકલીફ થઈ જાય વાતાવરણ ચેન્જ થઈ છે એટલે એમ થાય છે। તો એ જો વાત તો નાસ્તામાં રોટલી બનાવી દીધી રસોઈ એટલે ના 15 તો વાત છે। ચા ને રોટલી ચાજે ચા ને રોટલી ખાઈ લેશું। મસ્ત ચા બની ગયો મારી રોટલી બહાર કાઢજો બે એટલી બે છે રોટલી બહાર કાઢજો તેલ વગરની। આમાં તેલ વાળું કાઢશો ને તો વધારે થશે તકલીફ હવે ગરમ વધારે તકલીફ થશે। ચા પી લેશું આપણે તો એ કરું બે જશે બોલતો નહીં હશે ખુલી જાય તારું એટલે વાતો કરીએ છીએ ગાઈસ આપણે આવી જશે ઘરે 7 વાગી જશે। રસોઈઓ અમારો જોઈને આવ્યો છે મંગળસૂત્ર મંગળસૂત્ર ને બનાવડાવી છે તો કિંમત તો બહુ વધી છે લાવશે ત્યારે બતાવશું। અત્યારે ચા બનાવે છે ચા પીએ અને વસ્તુ બનાવડાવી બીજું પણ મંગળસૂત્ર બનાવી દીધો। ખુશ છું ને એમાં મંગળસૂત્રમાં હા બસ તો કઈ જાય છે સોમવારે કીધું કાલે કીધું સોમવારે પહોંચે ઘરે તો એવું કીધું કાંઈ તો સોમવારે એમ કહે છે કે સોમવારે ઘરે એને આપી જશે મંગળસૂત્ર ત્યાં બતાવીશું અને પછી સમાન ઉપર માર્કુડી મારવાનું છે બિલ બનાવશે તો સોમવારે ઘરે આપીને ઘરે આવશે આપવા માટે બતાવશું। નાની નાની બચત બહુ મોટું કામ કરી છે કે હવે નાની નાની બચત બહુ મોટું કામ કરી છે બહુ મોટું કામ કરી નાની નાની બચત ખબર પડે કે નાની નાની બચત કરેલી કેટલી કામ લાગે છે। આજે વિચાર તો કામ કામ થઈ જાય મસ્ત કામ થઈ જાય આટલું ક્યાંયથી કાઢ લજો ને આટલા પૈસા તો ના નહીં કરવાના પણ આજે કામ થઈ જાય એટલે એવું અનુભવ થાય છે કે બચત નાની નાની બચત કરવી ખૂબ જરૂરી છે। ગાઈસ દરેક વ્યક્તિને નાની નાની બચત કરવી જરૂરી છે લાગે નાની નાની પણ ટાઈમ આવે એટલે બહુ મોટું કામ કરતા ગાઈસ ચા બનાવશે રસોઈ ચા પી લેવું આપણું નોકરીથી ઘેર આવી જાય બહારનું એટમોસ્ફિયર આપણું ઓલી 2 દિવસથી રેડી થઈ ગયું ના એમ છે મને રેડી દઈએ હમણાં બીજું તો કમ્પ્લીટ થઈ જશે મને રેડી દઈએ તો ગાઈસ ખાવાની ચાલુ થઈ ગયું છે એટલે યાર જો પેલું આજા રેડી કરી દીધું છે પાપડ તળ્યા છે શેક્યા છે દાળ ભાત અથાણું વિહાનબાનું બ્રશ થઈ ગયું છે એ મમ્મીને ગરમ મળે છે તો ગાઈસ મારે કાઢજો તો દાળ ભાત ગાઈસ ઉકારો લાસ્ટ લીધી છે થોડી પડે પકાડે તો એ બોમડી આવી છે ફિક્સ એ પડી એટલે દાળ ભાત તો બોલા તો યાર આપણો બ્લોગ બનાવવાનો છે
બનાવના એટલે બનાવના બધી પરિસ્થિતિ થાય તો બોલાને તો પૂરું કંઈ બોલો બનાવના એટલે બનાવના કહી દે અમે રેડી થઈ યુઝ કરવા એકદમ પરફેક્ટ વેચી દીધું સરસ છે દૂધ નહીં લાય આ તો ચાલશે કાઢો કહી લે એક ચમચી ના બગાડ દે મારું યાર મરચું જાય તો એમ ભાવતું નહીં બસ નહીં ખાય લે માર નાખ તારે દે પેલા તારે દે અલે ये जान से भजन में बेटा ये जैसे भजन जान से ઓકે બંધ થઈ જજો ના કઈ બાજુ બંધ કરી દઉં साइकिल नहीं जा बेटा भजन में મૂકી जानो દે સાયકલ નું મને દે પડ્યું તો હેરાન કરી દે તું સમજી લેજે નહીં ફૂલકી જતો નહીં ફૂલકી જાય એટલે મૂકી રહ્યો છે માર પડશે મારો કહી દેવાનું આપણે અહીંથી કોઈ હોય ફૂલકી દેખાય તો આપી દેવાની પેલા છોકરો પડશે બેટા તો ગાઈસ ખાઈ લઈએ ચલો આપણે ગાઈસ આપણે ખાઈ લઈએ તમે બિયારમાં બગાડી જતા હશે ખાઈ જશે હમણાં બનાવે કે પપ્પા ખાવું જ કરે તાર બધા આટલા વધે છે ત્યાં વધે છે હવે કના ખાશો આ તો બોલે ને આવી લેવાનું ખાઈ જાવ બચારો તો ગાઈસ હું મસાલા આપી દે છે દાળ ભાતની તો ખાઈ જશે અને જવું છે બધા આપણે રોડ ઉપર જવું છે જે અહીંયા રોડ ઉપર મમ્મી અહીંયા છે બિહારની દવા ખુશી ગાઈસ જઈ આવો રસોઈ કેક થી શું કહે છે ના ના જો હું કરાડ તો ગાઈસ આપણે ઉપરથી ઘરે આવી જશે અને મોમ લાયા બિહારની દવા લાયા છે અહીંયા દવા અને મોમ લાયા છે વિક્સ દસમાં દિવસ છે તો ફેર પડે તો વિક્સ આની લાયા છે દવા વિક્સ અને ચાલો ઘરમાં લઈ ગયા તો આપણે લાયા સોપ હું કેટલી ગઈ એટલે મસ્ત ફીલ થાય તો આજે લવલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ એવરીવન